ये मुझे लगा 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 मुझे लागी प्रभु संग प्रीत ये दुनिया क्या जाने मुझे लागी प्रभु संग प्रीत ये दुनिया क्या जाने मैं जानू या तू जाने मैं जानू या तू जाने ये दुनिया वाले क्या जाने ये दुनिया वाले क्या जाने मुझे लागी प्रभु संग प्रीत ये दुनिया क्या जाने मुझे लागी प्रभु संग प्रीत ये दुनिया कहवा मैंने देखा तेरे संग की दुनिया क्या जाने लागी दुनिया क्या जाने अब मैं जानू या तू जाने जानू या तू जाने ये दुनिया वाले क्या जाने ये दुनिया वाले क्या जाने मुझे लगे 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 બપોરના સ્વામી વાત્સલ્યના લાભાર્થી પરિવાર શ્રીમતી શાંતાબેન રમણભાઈ લીલાચંદભાઈ શાહ પરિવાર આજ પરિવારમાં દૌલતનગરમાં આંબિલ સારા સહાયક દાતા પુનિતધામ જિનાલયમાં સહાયક લાભાર્થી શુદ્ધિકરણમાં સહાયક લાભાર્થી મુંબઈ યુવા ગ્રુપ પુનિતધામ જિનાલયમાં પટના સહ લાભાર્થી આવા ઉત્તમ સુકૃતો કરનાર એવા શ્રીમતી શાંતાબેન રમણભાઈ લીલાચંદભાઈ શાહ પરિવારનું સન્માન થઈ રહ્યું છે. जिनवर तारू शासन आ जगમાં છે મહાન એના આધારે મારે ધરવો આ સંસાર જીનવર તારું શાસન આ જગમાં છે મહાન જી શાંતાબેન રમણભાઈ લીલાચંદભાઈ શાહ પરિવાર પધારો. બપોરના સ્વામી વાત્સલ્યના લાભાર્થી પરિવાર હા એ તો સવારનું થયું હજી બપોરનું બાકી પધારો. અને ત્રીજી વાર સાંજનું સ્વામી વાત્સલ્યના લાભાર્થી પરિવાર આપણે સ્ટેજ પર જ રહેવાનું છે અને એમના જ પરિવાર તરફથી આ જીવદયા ખાતે એમને સોનાની વીંટી અર્પણ કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મને એ જ તારશે ભવપાર તારશે મજધાર મારો કાંઠે પહોંચાડશે એવી મુજને શ્રદ્ધા છે પાકા પાય શ્રદ્ધા એવી મુજને શ્રદ્ધા છે દાદા તુજમાં શ્રદ્ધા છે. એ જ રીતે આજના સ્વામી વાત્સલ્યના સાંજના સ્વામી વાત્સલ્યના કાયમી લાભાર્થી પરિવાર શ્રીમતી પુષ્પાબેન પ્રવીણકુમાર રમણલાલ શાહ જેમાં પરિવારમાં દીપાલીબેન પિંકીબેન ઉપધાન તપ 28 તપ યશવીએ 7 વર્ષે 28 તપ નંદવાણું યાત્રા ગિરિરાજની મૈત્રી નિલેશ ભાઈએ 9 વર્ષની ઉંમરે 28 99 યાત્રા શત્રુંજય ગિરિરાજની અને પ્રવીણભાઈની સરળતા અને સાથે સાથે જ્યારે યુવા ગ્રુપની શરૂઆત થઈ મુંબઈ યુવા ગ્રુપની ત્યારે વસંતભાઈ માસુકભાઈ આજ પરિવારે સૌથી પહેલા એનો પાયો નાખ્યો. મનીષભાઈ જયંતિભાઈ નિલેશભાઈ પ્રવીણભાઈ અને ચેતનભાઈ પ્રવીણભાઈ એવા સુકૃતો કરનાર શ્રીમતી પુષ્પાબેન પ્રવીણકુમાર રમણલાલભાઈ શાહ પરિવારનું સન્માન થઈ રહ્યું છે. नयन बंद राखीने प्रभु नयन राखीने प्रभु તમને જોયા છે તમે સંસાર સાગરથી અમોને તારે નારા છો નયને બંધ રાખી
આવતીકાલે 9મો દિવસ બરાબર સવારે 5 વાગે દ્વાર ઉદ્ઘાટનનો દિવસ ભટેવા દાદાની ત્રીજી શતાબ્દી શરૂ થઈ રહી છે ને ત્રીજી શતાબ્દીમાં સૌથી પહેલા ભગવાનને જોવાનો અવસર. હા, આ અમૂલ્ય અવસર ચૂકવા જેવો નથી. સવારે ઉઠ પડશે અને આપણને બધાને એમ થશે કે આપણે તો 8 વાગે સીધા નૌકારસીમાં જઈશું, ભટેવા પાર્શ્વનાથ દાદાના દર્શન કરીશું અને સીધા ભોજનખંડમાં પહોંચી જઈશું. પણ નહીં, જેટલા પણ અહીંયા હાજર છે, આવતીકાલનો છેલ્લો દિવસ, હા, ત્યાર પછી તો આપણે આપણા મુકામે જતા રહેવાના. તો સવારે બરાબર 5 વાગે રમણભાઈ શિવલાલભાઈ શાહ પરિવારના ઘરે પહોંચીને ત્યાંથી વાજતે ગાજતે ભટેવા દાદાના દરબારે પહોંચવાનું છે. જેમણે દ્વાર ઉદ્ઘાટનનો લાભ લીધો છે એવા પરિવારને વિનંતી કરીશ, રહીબેન રમણભાઈ શિવલાલભાઈ શાહ પરિવારને, જેમને ચાણસમાંથી ભોયણીનો છરીપાલી સંઘ દીકરી શિલપૂર્ણાશ્રીજીને દીક્ષા આપી, ચાણસમાં ભાઈશ્રીનું રમણ અને જેનું વખણાય જમણ ચાણસમામાં જ્યારે જ્યારે પણ ઓત્સવ મહોત્સવ વગેરે થયા હોય અને એમણે પોતાની સંપૂર્ણ રસોડાની જવાબદારી લઈ લે, એટલે જે પણ સંઘવી પરિવાર હોય તે નિશ્ચિંત થઈ જાય. પ્રશંસા, પરિગ્રહ અને પરનિંદા જેમનાથી ઘણા દૂર હતા, ભગવાન ભરાવાનો લાભ. અને સુરતમાં શંખેશ્વર કોમ્પ્લેક્સમાં શ્રુત જ્ઞાન પાઠશાળાના મુખ્ય લાભાર્થી સંયમ જીવનની અનુમોદનાર્થે કૈલાસનગર સંઘમાં વર્તમાન તપની ઓળી આવા અનેક સુકૃતોથી એવા શ્રીમતી રહીબેન રમણભાઈ શિવલાલભાઈ શાહ પરિવારને વિનંતી કરીશ. આજનું મંદિર મને લાગે બહુ પ્યારું, કહી જો પૂજારી ને મારે નહીં તારું, કહી જો પૂજારી ને મારે નહીં તારું. ભટેવાનું મંદિર મને લાગે બહુ પ્યારું, કહી જો પૂજારી ને મારે નહીં તારું, કહી જો પૂજારી ને મારે નહીં તારું. આવતીકાલે સવારની નૌકારસીના લાભાર્થી પરિવાર શ્રી શ્રાવિકા પ્રેમીલાબેન રસિકભાઈ લેરચંદભાઈ શાહ પરિવારને વિનંતી કરીશ, પધારો. જેમને સાધુ સાધ્વી આદર પ્રત્યે આદર ભાવ અને વ્યાવચ બોરીવલી કાર્ટર રોડ સંભવના જિનાલયના નિર્માણમાં અટૂટ જહેમત 13 વર્ષની વયે મુંબઈમાં રોજગાર અર્થે આવ્યા અને અનેક વ્યક્તિઓને ખૂબ જ ટૂંક જ સમયની અંદર કામ ધંધે લગાડી દેતા, રહેવા જમવાની સગવડ કરી દેતા એવા રસિકભાઈ મારો ગામવાળો મારો સંબંધી છે, એને આગળ લાવવાની સતત ભાવના, કલ્પસૂત્ર પ્રત્યે અટૂટ શ્રદ્ધા અને હમણાં જ થોડા સમય પહેલા અયોધ્યાપુરમથી જેમણે પાલીતાણાનો છરીપાલી સંઘ કાઢ્યો એવા સુશ્રાવિકા પ્રમીલાબેન રસિકલાલ લેરચંદ શાહ પરિવારને વિનંતી કરીશ, પધારો. અને ત્યાર પછી બપોરના સ્વામી વાત્સલ્ય લાભાર્થી પરિવાર તૈયાર રહેજો. જી મ્યુઝિક. સૂરજ રોજ ઉગે છે, આ ઋતુઓ કેમ ફળે છે, આ ધરતી તેજ ભરે છે, આ ચાંદો રોજ ઉગે છે, કારણ તો જીન આયા છે, જીનવર તો મારા છે, આ કારણ તો જીન આયા છે, આ જીનવર તો અમારા છે.
તને છોડીને હવે જાવું નહીં એવો તો એક દાવો રે એવા જ આવતીકાલના બપોરના સ્વામી વાત્સલ્યના લાભાર્થી પરિવાર શ્રીમતી રાઈબેન સોમચંદ ત્રિભુવનદાસ શાહ પરિવારને વિનંતી કરીશ સ્ટેજ પર પધારો 2004 માં સામડા પાર્શ્વનાથ દાદાની છત્રછાયામાં અઠ્ઠમ તપની આરાધના સંભવનાથ દાદાની કૃપાથી પુરુષોત્તમ પાર્ક દેરાસર બોરીવલી ઈષ્ટમાં સેવા મુનિશ્વર દાદાની પ્રતિષ્ઠાનો લાભ કૈલાશબેનને ખીર સમુદ્ર તપ 28 તપ 16 ઉપવાસ મૃત્યુંજય તપ સિદ્ધિ તપ વર્ષી તપ ઉપદાન તપ ગૌતમ લબ્ધિ તપ વર્તમાન તપની 28 હોરી 925 ની 60 હોરી સૌભાગ્ય કલ્પવૃક્ષ તપ એવી અનેક તપસ્યાઓથી એવા કૈલાશબેન રાઈબેન સોમચંદભાઈ ત્રિભુવનદાસ શાહ પરિવારને વિનંતી કરીશ પધારો निरंजन पर दुख भंजन तू तो तारण हार रे नाथ निरंजन पर दुख भंजन तू तो तारण हाथ रे तारा बिना हवे गमशे नहीं छोड़िए नहीं जाऊं रे तारा बिना हवे गमशे नहीं छोड़िए नहीं जाऊं रे बस तारो सहारो मरजो बस तारो किनारो मरजो बस तारो सहारो मरजो बस तारो किनारो मरजो कारण तो जिन आड़ा छे आ जिन पर तो अमारा छे आ कारण तो जिन आड़ा छे जिन पर तो सूरज रोज उगे छे आ ऋતુओ केવું પડે છે આવતીકાલના સાંજના સ્વામી વાત્સલ્યના લાભાર્થી પરિવાર શ્રીમતી વસુમતીબેન વ્રજલાલભાઈ પોપટભાઈ મીટરભાઈ શાહ પરિવારને વિનંતી કરીશ સ્ટેજ પર પધારો જેમણે દૌલતનગર બોલીવલીમાં મૂંગા પ્રાણીઓને રોટલી બનાવીને ખવડાવનાર આપમેળે આગળ આવ્યા રોણી જે વિહારધામ છે ત્યાં સરસ મજાનું વિહારધામ બનાવ્યું અને મીટરભાઈના હુલામના નામે જાણીતા 108 ગોરમાં મોભાનું સ્થાન અને જેમણે હમણાં જ આપણા મહોત્સવની અંદર ઘરે ઘરે ગુરુ મહારાજની ગિફ્ટ એટલે કે જાપ સંપૂર્ણ આપીને ઘરે ઘરે વાસક્ષેપનો નાનો કુંભ ઘરે ઘરે પહોંચશે આ વાસક્ષેપનો કુંભ ઘરે તમે રાખજો જ્યારે જ્યારે પણ તમને એમ લાગે કે મારું કોઈ કાર્ય નથી થઈ રહ્યું મને કોઈક વસ્તુની જરૂર છે ત્યારે આ વાસક્ષેપ કુંભનો ઉપયોગ કરજો કાયમ એને સાચવજો આ વાસક્ષેપ કુંભ આગળ જાપ કરજો ગુરુ મહારાજ સાહેબે સતત પ્રેરણા કેવડાવ્યું છે કે એની અંદર જે સૂચનાઓને જે જાપ કરવાનું લખ્યું છે એ પ્રમાણે તમે નિયમિત જાપ કરશો તો ચોક્કસ આપણા ભટેવા દાદા તમને કાયમ ફળતા રહેશે એવા જાપ સંપૂર્ણના પણ લાભાર્થી પરિવાર વિનંતી કરી શ્રીમતી વસુબેન વ્રજલાલભાઈ પોપટભાઈ મીટરભાઈ શાહ પરિવારને મ્યુઝિક हेलो उतारण हारे हम सबके प्यारे उतारण हारे हम सबके प्यारे तोहरे बिन हमरा कोनो नहीं तोहरे बिन हमरा कोनो नहीं हमरी उलझन सुलझाओ भगवन हमरी उलझन सुलझाओ भगवन तोहरे बिन हमरा कोनो नहीं तोहरे बिन हमरा कोनो नहीं બસ લાભાર્થી પરિવારને વિનંતી કરીશ તમે 9 દિવસ આ લાભાર્થી પરિવારનું ખૂબ ખૂબ બહુમાન કર્યું છે મંજુલાબેન પ્રવીણભાઈ પરિવારનો ખૂબ ખૂબ આભાર તમને સૌથી વધારે કસરત પડી હતી આ પરિવારનો ફરીથી એકવાર તાળીઓના ગડગડાટ સાથે લાગી છું પદા સુખનો ત્યાગી તું વિતરાગી છે તું ક્યાં
આપણે તો બધા ગામ છોડીને જતા રહ્યા, પણ ચાણસ્મામાં ચાણસ્માની પાઠશાળા 20 જણા ભણવા આવે છે અને એ પાઠશાળામાં એક કોમ્પિટિશન રાખેલી કે 20 દિવસની અંદર 100 સ્તવન કરવા, પણ 20 દિવસની અંદર એમણે 90 સ્તવન પૂરા કરીને બતાવ્યા છે. અત્યારે તરુણાબેન બરાબર ને પાઠશાળા ચલાવી રહ્યા છે અને શાંતિલાલ જયસિંહલાલ જાખાણાવાળા તરફથી આજે સ્તવનો કરનાર હતા એમાં પહેલા નંબરે તરુણાબેન, બીજા નંબરે ઇન્દિરાબેન અને ત્રીજા નંબરે કમળાબેન અને બીજા ઘણા બધા નંબરો એમના વિજેતા થયા છે. એક જણે 11 સ્તવન કર્યા છે. એ પણ કોના? ફક્ત અને ફક્ત પાર્શ્વનાથ દાદાના 90 સ્તવન પાર્શ્વનાથ દાદાના આ બહેનોએ તૈયાર કર્યા છે. એકવાર જોરદાર તાલીઓથી એમને વધાવીએ. અને પાઠશાળામાં 1 વર્ષથી 5 રૂપિયા લેખે પ્રભાવના ચાલે છે. તેમાં 6 મહિના શાંતિલાલ જયસિંહલાલ અને 6 મહિના આનંદ મંગલ. આ ગીત જે ફરમાઈશ કરી છે એક લાઈન ગવડાવી દઈએ ભાઈ અંકુર. 1 મિનિટ માટે આ બધાને. હલો હે આ ભવ મળ્યા મને ભવો ભવે મળે જો આ ભવે મળ્યા મને ભવો ભવે મળે આ ભવ મળ્યા મને ભવો ભવે મળે જો આ ભવે મળ્યા મને ભવો ભવે મળે મને જન્મ મળતો. દાદાગીરી કરે. એકવાર આવતીકાલે ચાલો શબ્દોથી સ્વાગત થઈ ગયું છે. આપણે આગળ વધીએ. આપણા મંડપના જેમણે આટલો સરસ મજાનો મંડપ બનાવ્યો છે એવા ડાયાભાઈને વિનંતી કરીશ. હેલો 1 2 3 4 सब भक्तों को अब हमारी बारी है. डूब दिया सब भक्तों को अब आज हमारी बारी है. अब आज हमारी बारी है. अब आज हमारी बारी है. तूने डूब दिया सब भक्तों को अब आज हमारी बारी है. નિકુંજભાઈ લઈ લો ને, મારે પાછી આપવી પડશે, ખોટી મને લોસ જશે. હે યાર રા 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 હે મને ડોલા જો રે ભક્તિમાં, હે મને ડોલા જો રે ભક્તિમાં, હે સબ મિલ મિલ કર બોલો રે. હે રા 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 રા. આજ આપણા સૌનો આનંદ હિલોરા રહી રહ્યો છે. બધાના અહીંયા એલે ચડ્યા છે. સુપ્રસિદ્ધ સંગીતકાર ગજાનન પંડિતના શબ્દોમાં કહીએ તો આપણે કહી શકીએ, અહીંયા હેલે ચડ્યા રે હૈયા હેલે ચડ્યા. એ પંક્તિ આજે સારદસ થતી આપણે જોઈએ છીએ. પણ આ 200 વર્ષનો આ ઇતિહાસ આપણે એટલા માટે લઈ રહ્યા છીએ કે આપણી સંસ્કૃતિની ધરોહર અત્યાર સુધી 200 વર્ષથી આ દેરાસરને સાચવનાર, ઉપાસને સાચવનાર, આપણા સંઘને સાચવનાર
આપણા કર્તવ્યનિષ્ઠ એવા આપણા સુશ્રાવકોને જો આપણે ભૂલી જઈએ તો આપણે ઋણ અદા કર્યું ન કહેવાય. એ ઋણ મુક્તિમાંથી મુક્ત થવાનો પ્રયાસ છે. ચોક્કસપણે હું એ કહીશ કે બારીમાંથી દેખાતું આકાશ એટલું આકાશ નથી હોતું. આકાશ ઘણું વિરાટ હોય છે, પણ આપણે એક બારીમાંથી જોઈ શકીએ એમ હું પણ જે બોલવાનો છું એ આપણા એટલા બધા શ્રાવક રત્નો શ્રાવિકા રત્નો થઈ ગયા છે 200 વર્ષની અંદર કે જેનો ઉલ્લેખ કરવો પણ મુશ્કેલ પડે. એક આખી જબરજસ્ત શ્રેણી આપણી શ્રાવકો અને શ્રાવિકાઓની આપણા 150-200 વર્ષમાં પસાર થઈ. એમાંથી યત્કિંચિત પ્રયત્ન એટલા માટે કરું છું કે જેથી આપણને આપણા નવી પેઢીને પણ થોડો ખ્યાલ આવે કે આપણા પૂર્વજો કેટલા મહાન હતા. અને એ પૂર્વજોની મહાનતાને ઉલ્લેખ કરીને હું એક ચોક્કસપણે કહીશ કે અમુક લોકોના નામો મારી જ્ઞાન મર્યાદાના કારણે પણ રહી જતા હશે, કેટલાકનો ઉલ્લેખ નથી મળ્યો એટલે લઈ જતા હશે, કેટલાયના પૂર્વજો એવા સુંદર હોય પણ હું નામ ન લઈ શકું. તો મહેરબાની કરીને એક સમજજો કે મારી ખામી છે. કેટલાય લોકો આવા માણસો, આવા બધા શ્રાવક રત્નો આપણે અત્યારે જે થયા છે એના એક થોડા નાનકડા ઉલ્લેખ કરતાં પહેલાં મને એમ લાગે છે કે આપણા ઉપકારી ગુરુદેવોને પણ આપણે યાદ કરવા જોઈએ. અનેક સંઘોમાં ચાણસમાં પણ એક અનોખું સ્થાન ધરાવે છે. લગભગ અગ્રગણ્ય આચાર્ય ભગવંતો ક્યારે ને ક્યારે, ક્યાંય ને ક્યાંય ચોમાસામાં આપણા ગામની ઉલ્લેખ પાઠ ઉપરથી કરતા જ રહે છે. અને એમને ખબર છે કે આ ગામ કેટલું ગૌરવવંતું છે, કેટલું સમૃદ્ધ છે, સંસ્કારથી, ધર્મથી, ન્યાયથી, નીતિથી, પ્રામાણિકતાથી. આ જે આપણું ધરોહર છે એની આપણે કેટલીય વખત સારા સુંદર આચાર્ય ભગવંતોના ત્યાં આપણે વ્યાખ્યાનમાં બેઠા હોય ને સાંભળીએ ત્યારે આપણે